હેલો, ન્યૂ વ્લોગમાં બધાનું વેલકમ છે. આજનો વ્લોગ છે બહુ જ ખાસ, બહુ જ સ્પેશિયલ, કેમ કે આજે છે દીપનો બર્થડે અને મમ્મીનો પણ બર્થડે. સો દીપ સુરત છે અને સેલિબ્રેશન તો દીપનું થઈ ગયું છે બર્થડેનું, અને બીજું એક મસ્ત મજાનું કામ અમે કરવા જઈ રહ્યા છે દીપના જન્મદિવસ નિમિત્તે. તો એના માટે હું અને જય નીકળી ગયા છે. હે જય? યસ. સો હું અને જય એના માટે નીકળી ગયા છે અને દીપ ઘરે સુવે છે અને નહીં ખબર અમે નીકળી ગયા. તો બસ અમે લેવા જઈએ છીએ વસ્તુ અને લઈને અમે જશું ઘરે અને ત્યાંથી ઉઠાઈશું દીપને ગાડીમાં અને પછી જશું. એના માટે તમે વ્લોગ જોવો. ઓકે, આવી ગયા છે આપણા પાર્સલ, થોડી વસ્તુ એની હમણાં લીધાબી વાત કરતી હતી. આ મેં લોક ખોલવાનું રહી ગયું, લોક ખોલ્યું. સો જાય છે અંદર પાર્સલ. થેન્ક યુ ભૈયા. આનો બર્થડે છે ને એટલે બહુ હવા ઉડે છે. કંઈ પણ વાત હોય ને, આજે મારો બર્થડે છે, આજે મારો બર્થડે છે. તો ફાઇનલી દીપ હજી ઘૂમરા છે ને કંઈ નથી ખબર. તો એને ફાઇનલી આપણે કહીએ આપણે એને ખાવાનું આપ્યું છે ને, આપણે ખાવાનું છે. તો આ રીતિ ખોલી આપી દે ભાઈ. અરે સરસ સરસ, થેન્ક યુ. આજ મારી એક વિશ હતી કે બર્થડે ઉપર આવી રીતે હું જેને જરૂરિયાત છે તો એમને હું જમવાનું આપું કે ભાઈ કઈ બી રૂપે કે મારો મદદરૂપ થઈ શકીએ એમ હા છે કે મારો બર્થડે આ રીતે હું સેલિબ્રેટ કરું. તો હવે મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો આ બધો સ્ટફ છે આપણો, બરાબર. તો જનરલી બધા કેવું કે 11 રૂપિયાનો ચાંદલો કરતા હોય, 21 રૂપિયાનો ચાંદલો કરતા હોય, 51 રૂપિયાનો કરતા હોય, 101, એવી મતલબ એવું ફિગર ચાલે ને એમ. તો આપણે 51 બોક્સ ઓકે ઓકે. બોક્સમાં છે શું નાખો? એ ટેપ કરેલું છે એટલે પેકિંગ છે આખું. સો એમાં સમોસા છે, પોટેટો ચિપ્સ છે, ગુલાબજાંબુ છે અને એનો સોસ ને જે હોય ટીશ્યુ ને સ્પૂન ને એવું બધું છે. તો આ રીતે કેક છે. આ ક્યારે વિચાર્યું? ક્યારનું ચાલે છે. થેન્ક યુ. ચલો હવે આપણે બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ. મારો બર્થડે છે, એની બર્થડે બોલો. હેપી બર્થડે. જોરથી બોલ, જોરથી. હેપી બર્થડે. जब चोट कभी मेरे लग जाती थी तो आँख तेरी भी तो भर आती थी. एक छोटी सी फूंक से तेरी सभी दर्द मेरे होते थे गुम. मैं कभी बतलाता पर अंधेरे से डरता हूँ. यूं तो मैं दिखलाता नहीं, तेरी परवाह करता हूँ. तू कितनी अच्छी है, तू कितनी भूली है, प्यारी प्यारी है.
जमीन आसमां ये है खबर तुम्हें कहीं रब रहता है मगर मेरे दिल में रहती भोली भाली मेरी माँ ममता के मंदिर की है तू सबसे प्यारी मूरत भगवान नजर आता है जब देखे तेरी सूरत जब जब दुनिया में आए तेरा ही आ चल पाए जन्मों की दीवारों पर हम प्यार अपना लिख जाए सुख छुपे बहुत हुई सामने आ जावा બોલો મારી ચેનલમાં બ્લોગ ચાલુ થઈ ગયો મને ખુદ નથી ખબર અત્યારે ખબર પડે છે મને બ્લોગ અડધો થયા પછી કે આજનો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે યસ એટલે હું ક્યારની તને કહેતી હતી કે વ્લોગ મને લેવા દે પણ તું મને લેવા જ નતો દેતો તો મને નથી ખબર ને સ્ટાર્ટ નહીં કર્યો તો મને તો ખબર છે હું તો કઈ ભગવાન છો અંતરિયામે છું મને ખબર પડી જાય પણ તને ખબર જ છે કે મેં if ક્યારેક કીધું હા that means there is something ઓકે મતલબ કંઈક reason હશે યા બહુ મજા આવી દિલથી એકદમ બહુ ખુશ છું આટલો ખુશ એક પણ જન્મદિવસમાં નથી થયો મારી આમ અંતરમ આત્માથી એવું હતું કે છે ને કે હું કંઈક ને કંઈક બધાને મદદ કરું અને મારી ઈચ્છા બહુ છે કે હું જે બી અર્નિંગ કરું છું ને એમાંથી 10% 20% છે ને જે નીડી પીપલ છે ને એ લોકોને આપું સો બહુ ટાઈમથી જે પણ છે ને ટાઈમ નથી મળતો પણ હવે હું શ્યોર ટાઈમ કાઢવાનો છું આ વસ્તુ માટે એટલે સ્ટાર્ટ થઈ ગઈ છે સો થેન્ક યુ દિરાવી એક સ્ટાર્ટની જરૂર હતી બસ હવે સ્ટાર્ટ થઈ ગયું છે સો આ કન્ટિન્યુ રહેશે મને પણ અમે લોકો પેલા બહુ હે ને જે આપણે ઘણી બધી વાર જતા બહુ જતા. ઇફ શિયાળો હોય તો ધાબળો ને એવું બધું અમે જરૂરિયાત લોકોને આપતા કે ભાઈ ઠંડીમાં એ લોકો ભાઈ રસ્તા પર સૂતા છે તો પપ્પા મને સ્પેશિયલી લઈને જતા હોય તો બધું આપવા માટે બાળકોની રીતે ખાવાનું શાલ ને બધું અમને આપવા જતા હા. નાનપણમાં બહુ જતા એટલે એવી રીતે તો પણ અમને અમે પણ યાદ છે એ તો આપણે બહુ ગયેલા, ખબર છે હા. કે વૃદ્ધાશ્રમમાં ગયેલા છીએ પછી જે વિકલાંગ બાળકોનું હોય છે ત્યાં ગયેલા છીએ સો એવી રીતે તો આપેલું જ છે પણ મારી પર્સનલી એવી ઈચ્છા કે છે ને કે જે લોકો રોડ પર રહેતા હોય છે જે લોકોને સાચીમાં જરૂર છે એવું નહીં કે પછી છે ને કે જે લોકોને કઈ કામ નથી કરવું ને એમનું ખાલી ભીખ માંગે છે એ લોકો માટે નહીં અત્યારે એવું જ થયું અત્યારે ખબર ગાડીમાંથી ઉતરી તો જોવા ગઈ હતી આગળ હા. તો હું આજ જોવા ગઈ હતી ત્યારે હા પણ ત્યાં મને લાગ્યું નહીં કે લોકોને ખરેખર જરૂર છે ઓકે એટલે પછી હું ત્યાંથી નીકળી ગઈ ને હા. પછી અહીંયા આવી અને મને કેવું કે મને પ્રોપર આમ જગ્યા ખબર નથી પડતી કે ક્યાં મને એવા લોકો મળશે કે જેમને ખરેખર જરૂર હશે તો એના માટે પપ્પાને બોલાયા અને પપ્પાએ બધા છોકરાઓને ભેગા કર્યા Okay. કે જેને જરૂર છે અને એને પછી અમે આ કામ સપોર્ટ કર્યું એમ ચાલો અમારું તો કામ. એક હજુ લોકેશન મળી ગયું છે જ્યાં લોકો છે સો ચાલો પપ્પા bike લઈને આપણે find ખુશીઓને બાટીએ ચાલો 2 hours later. હેલો શું છે આવો બધે ફાફા ના માર બધે ફાફા ના માર કેક હશે ને ફેંકી આમ દે. આય ને ફેંકી દે પણ આમ આય ને ઓકે इधर आ इधर आ बस. इधर आ अभी और पीछे जा જો 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 ओए जो દેખાતું જ નહીં મને. આંખ બંધ કરી દેવાની આંખ બંધ કરી દેવાની આમ જ જોવાનું આંખ બંધ કરી દેવાની આંખ બંધ જ રાખો ને આમ જા હાલે. પાછળ તો જજે બંધ જ રાખો ને આમ જા તો એમ નહીં અરે આમ જા આગળ આગળ થોડું આગળ ઉપર ક્યાં જવું બસ બસ અહીંયા રહે પતંગડા હે તો તારે તારે ડાબી જમણી બાજુ નહીં જોવાનું તારે સીધું જ જોવાનું બરાબર ઓકે ઓકે ઉભા રહે, બંધ કરી દેવાનું તું ડાન્સ કરવાની છે? હા દાઢી મસ્ત આવે છે હે ને મારી ક્યારે આવી આવશે દાઢી એક લાસ્ટ વન ત્રીજી કે કઈ છે ત્રીજી કે કઈ ગઈ ને પણ પેલી તો બચ્ચાઓ માટે હતી ને ઓકે ઉભા રહે હવે તો નહીં આપું છું તને એક લઈ લે ત્રીજી સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ કેવો થાકી ગયો હેપી આ દઈ બર્થડે થાકી. બધા આવી જાઓ ને આ બાજુ નજીક આવી આજે જાઓ નહીં થાકી બધા નજીક તો આવો થેન્ક યુ જોવું પપ્પા પછી હવે ના હમણાં ના જતો ટુ યુ બસ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર દીપ બધી ઓડિયન્સ છે થેન્ક યુ ગાઈઝ થેન્ક યુ જો હાલે હાલે
ક્યારનો પણ જય અડધી કલાકથી ટોયલેટમાં શું કરે છે? ઓકે હવે પૂરું હોવાનું શું? તે મને કાલ લગાવી હતી ચોકલેટ. એ નહીં નહીં તે મને લગાવી નહીં નહીં એમાં મૂળ દઉં પડશે. કઈ નહીં, ધોઈ મૂળ દે. થશે. થોડું તો લગાવી. પણ એ મને કાલે લગાવી હતી, મારા બર્થડે નથી. ના બે વાર નહીં યાર. બસ ઓકે ચલો ગાઈસ આ પૂરું લો. ચાલો થેન્ક યુ ગાઈસ, થેન્ક યુ સો મચ. આ બર્થડે બહુ મસ્ત હતો, મજાનો હતો. સૌથી મસ્ત પાર્ટ હતો જે બાળકોને આપણે બાળકોને જમાડો ગયા. સો થેન્ક યુ. આમને હું સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય બાય. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. બાય.